મમ્મી આ શું બનાવે છે તું? ચણિયા ચોળીનો દુપટ્ટો બનાવું છું આજે. આ લેસ મારે આ લેસ લગાવું. અને આ કાપડ ચણિયા ચોળીનું ચણિયા ચોળીનું કાપડ કેટલા મીટર હા? 6 મીટર. 6 મીટર. આમ બ્લાઉઝનું બ્લાઉઝનું એ કેટલા મીટર? એ મીટર. દુપટ્ટાને લેસ મારે છે. દુપટ્ટાને લેસ લગાવી. હવે દુપટ્ટો તૈયાર થઈ ગયો. હવે ઘાઘરું બનાવવાનું. બાકી ચણિયા ચોળી તૈયાર. દુપટ્ટો તૈયાર થઈ ગયું છે. જો કેટલી સરસ લાગે લેસ. મમ્મી તું આવું કટિંગ કરું? કેન કટિંગ કરું. ચોકન લગાવવાનું ચણિયા ચોળીનું. કેટલા મીટર હા? 4 મીટર. 4 મીટર. હારી ચણિયા ચોળીને ઘાઘરામાં લગાવવાનું. ઘાઘરામાં લગાવું. આવું લગાવું હું. આ ચણિયા ચોળીનું અસ્તર. અસ્તર કેટલા મીટર? 5 મીટર. 5 મીટર. બધી હવે ને આપણે ચણિયા ચોળીની ચપટી લેવાની. આ રીતે ચપટીઓ લીધી જવાની ચણિયા ચોળીની. અસ્તરની લઈ લીધી. અસ્તરની લઈ લીધી. હવે આપણા ઉપર કવરની લેવાની. પછી કેન મારવાનું. ચણિયા ચોળી લેફો મારશું એટલે ચણિયા ચોળી. ચણિયા ચોળીમાં નેચનું કાપડ થોડું ઉપરનું કાપડ વધે. જેની ચપટી લેવાની. જેની ચપટી લેવાની. સેન્ટર કરવાનું મીટરે સેન્ટર કરીને ચપટી તો એક ખરખી ચપટી. મમ્મી બોલ. આવું લગાવું હું. આ ચણિયા ચોળીમાં કેન લગાવું. કેટલા મીટર? હા કેન 4 મીટર. એમાં ચપટીઓ લેવાની ને લગાવવાનું. કેનમાં ચપટીઓ લગાવવાની લેવાની. ચપટીઓ જે રીતની દોઈ? ચપટીઓ આ રીતે આટલું અંદર જવા દે રીતે લેવાની. અને બીજી બધી આ રીતે જ લઈ લેવાની. અસ્તરમાં અસ્તર ઉપર લેવાની. અસ્તર ઉપર લેવાની. ઘાઘરું તૈયાર. ઓર્ડરની ચણિયા ચોળી બની ગઈ છે. તમારે પણ આવી ચણિયા ચોળી જોઈતી હોય તો અમને કોન્ટેક્ટ કરો. ચામુંડા સેવન ક્લાસીસ સુંઢિયા.